હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ છો? તો આજે આપણે વ્લોગ વિડીયોની શરૂઆત કરી દીધી છે ને અત્યારે થઈ ગયા છે સાંજના 5 જેવું. તો આજે આપણે થોડાક મોડી કરી દીધી પણ કરી દીધી છે શરૂઆત. તો અત્યારે છે ને બાપુજીના ઘરે જે ઓલા ખુરચીમાં જે પાટિયા ચડાવે છે તે ફિટ થઈ ગયા છે અને તેમાં લોખંડના પિંજરા ચડાવવાનું કામ શરૂ થઈ ગયું છે. તો તે ચાલો હું તમને બતાવીશ. વિડીયોમાં રહેજો, કન્ટિન્યુ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હું તમને બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો, જો આ પિંજરા ફિટ કરવાનું કામ ચાલુ છે અત્યારે. જો બધી લોકો અત્યારે પિંજરાને ફિટ કરી રહ્યા છે લોખંડના. તો આ પિંજરા ફિટ થઈ જશે ને તો પછી આમાં સિમેન્ટ કોન્ક્રીટનું કામ ચાલુ થઈ જશે, એટલે આ કોપિંગ ભરાવાનું ચાલુ થઈ જશે ને પછી આ પાટિયા કાઢ નાખશે ને પછી ચણતરનું કામ શરૂ થઈ જશે ટૂંક સમયમાં. તો આ બધી કામ બગડે બોલે છે ને અત્યારે તો જો લોખંડના પિંજરા બનાવી નાખ્યા છે ને તેને અંદર ફિટ કરી રહ્યા છે. આ બેડને તરફ પાટિયા લગાવી છે, વચમાં છે ને લોખંડના પિંજરાને ચડાવી દેશે ને પછી કોન્ક્રીટ ભરી પછી પાટિયા પાછા નિકાલ લેશે. તો આવું રીતનું બધું કામ ચાલી રહ્યું છે અત્યારે. એ કામમાં બોલે છે બઘાટી વાત પૂછવા એવી. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો આ રીતે બધી ફીડ કરી રહ્યા છે, આ રીતે બધી ચાલે છે. ધીમું ધીમું કામ, ધીમું ધીમે ફાસ્ટ એકદમ એટલું પતાવી નાખ્યું છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે હું વધારે વાર નહીં કે સબસ્ક્રાઈબ કેમ કે પછી જોવામાં કંટાળો આવે, એટલે હવે મારે કેવું ન પડે, સબસ્ક્રાઈબ કરી દીજો ખાલી. બાકી અત્યારે પવનની કંઈ ઘટે ને એવો છે. તમે જો ખાલી ફૂલ પવન આવી રહ્યો છે, વાત પૂછમાં ને એવો, વાત પૂછમાં એવો પવન આવી રહ્યો છે અત્યારે ભાઈ. ને અહીંયા છે આપણી કેરીઓ, થોડાક સમય પાકી જવાની છે ને પછી મજા મજા છે. પવન અત્યારે આવી રહ્યો છે, વાત પૂછમાં ને એવો. આપણે પવનનો ઘડી આનંદ લઈ લઈએ પછી પાછા જઈએ આપણે બધી જશે. થોડી વાતો કરીએ અત્યારે ને જો એટલું કામ તો પતી ગયું છે ને કામને બગડે લઈ છે અમે. જો અહીં પિંજરા બની ગયા છે ને થોડાક પથરા પણ ગયા છે ને થોડાક પથરા બાકી છે. તો બધું ચાલી રહ્યું છે. વિડીયો તમે રહેજો કન્ટિન્યુ. ચાલો આપણે જઈએ અત્યારે નીચે ને નીચે જઈને તમને બતાવું. મિત્રો આપણે અગાસ ઉપર નીચે આવીને પછી છે ને ભગવાન યાદ કરી લીધા છે, પછી જમે ને અત્યારે આવી ગયું છે ભત્રીજો. તો હું ભત્રીજો અહીં બહારની બહાર આવી ગયા છે. હું તમને ખુરશી પાસે જઈને બતાવું કઈ રીતના કામ થયું છે. તો જો અહીં તો કાકરીનો ઢગલો છે, અહીં થોડુંક લોખંડ પડ્યું છે અત્યારે. તો ના અહીંયા છે આપણો મિત્ર, આપણો ભાઈબંધ, આપણો ભત્રીજો જે કહેવાય બધી. અહીંયા છે લોખંડના પિંજરા છે, આ તમે જોઈ શકો. ભત્રીજ જેવડું છે, એનાથી મોટું છે ને અહીંયા થોડા થોડા પિંજરા ચડાવી પણ દે છે. તો હવે કામમાં બગડત બોલે છે. તો અત્યારે હું તમને ઉપર ચડીને બતાવું. તો મિત્રો આપણે જ્યાં ઉપર ચડી ગયા છે, કંઈ પોડું નહીં એમાં હું. તો આપણે જ્યાં ઉપર આવી ગયા છે અત્યારે, જો આ રીતના બધી ચોકઠા છે. તો તમને હું ખાલી બતાવી દઉં પહેલાં. તો જો તમે અહીંયા જો આ રીતના ને પિંજરા નાખી દીધા છે. આમાં હવે કોન્ક્રીટ ભરવાની છે. તો તે ભરાઈ જાય એટલે આ કમ્પ્લીટ થઈ જશે અને પછી આની ચણતરનું કામ શરૂ થઈ જશે. હવે આપણે પાછા નીચે જોઈએ, કેમ કે જો લાગી જશે ને તો એક કરતાં બીજી થશે. તો ચાલો નીચે જઈને મળીએ પાછા વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો આપણે અહીંથી નીચે ઉતરી ગયા છે ને અહીંયા છે ધૂળનો ઢગલો, રેતીનો ઢગલો. એ ટ્રક આવ્યો હતો. તો જો આ રીતની છે. તો ચાલો હવે આપણે જઈએ પાછા ઓલા ઘર આપણે ભત્રીજાને ઘરે છે. આજ તો કેટલા સમયથી હમણાં ગયો નથી સાંજે. તો ચાલો જોઈ લો, અહીંયા આપણો રસ્તો છે, અહીંયા આપણો ભત્રીજો છે, તમે જોઈ શકો છો. ને અત્યારે વિડીયાને જોઈને થોડુંક આમ હળું પતળું થઈ ગયું છે ને હવે ભાઈ શરમાતો નથી, અત્યારે એકદમ ફૂલ મોજમાં છે. હવે ચાલો હવે આપણે જઈએ તેના ઘરે થોડીક બેસી લઈએ, પછી પાછા ઘરે જવા નીકળી જઈશું. તો વિડીયો રહેશે કન્ટિન્યુ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો ફાઇનલી તો આપણે ભત્રીજાને ઘરે આવીને પછી જો બેસી ગયા છે. ભત્રીજો આપણી બાજુમાં બેઠો છે ને આપણે તેની બાજુમાં બેઠા છે. તો બે વાતને વગેરે બોલાવે છે અત્યારે. તો જો આવું બી ચાલી રહ્યું છે ને તમે છે ને ખાલી વિડીયો અત્યારે લાઈક શેર કરી નાખજો. મારે ઘણી કેવું ના પડે તો લાઈક કરી દો ને શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો ભત્રીજા ભાઈ થોડીક વાર બેસીને પછી આપણે ઘરે જવા માટે નીકળી જઈએ.
ને પછી અત્યારે ખરેખર નીંદર તો આવે છે એટલે સુઈ જઈએ આપણે. ભત્રીજાને ઘરેથી પાછા ઘરે આવીને આપણે બ્લોગ વિડીયો પૂરો કર્યો નહોતો અને અત્યારે બીજો દિવસ પડી ગયો છે ને આપણે હવે છે ને પાછા બ્લોગ વિડીયોની શરૂઆત કરી દીધી છે. તમને બધી શુભ સવાર. તો હવે અત્યારે છે ને આપણે નારળીમાં આવી ગયા છે ત્રોપા કાપવા માટે. તો આપણે નારળીમાં લગભગ ત્રોપા કપાઈ ગયા છે તો હું નારળીમાં કાંટો મારતો હું કેવું વાતાવરણ છે અત્યારનું. ને બાકી આમ કેમ કે આમ ત્રોપા પાડે એટલે કચરો તો થવાનો છે તો કેટલોક છે આપણે જોતા હોઈએ. તો ચાલો આપણે નારળીમાં જઈને મળીએ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો અત્યારે અમે નારળીમાં જવા માટે આપણે નીકળી ગયા છે પણ અત્યારે હું બહુ કંઈ જાજુ બતાવી નહીં. અત્યારે છે ને આજનું વ્લોગ જે શરૂઆત કરી નથી ને અત્યારે આપણે જવાનું છે આદરી. તો ચાલો આ વ્લોગને અહીંયા પૂરો કરી દઈએ. જો નારિયેળ કપાઈ ગયા છે ને અહીંયા એટલો ડૂચો નીકળી ગયો છે ને બાકી જો ખેતરમાં નાનો મોટો છે તે આવીને પછી આપણે જોબ કરવાની છે. બીજા વ્લોગમાં આવી જશે જોવાનું ભૂલતા નહીં. તો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દઈશું. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધી જેમાંથી રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હું બીજા વ્લોગની શરૂઆત કરી દઉં.